ગીતાબેનની મહાસભામાં જાઉં છું. તો હું આજે તમને બધાને જોક્સ બોલવાનો છું. કોક ડોશીમાઓ બહુ ટેલેન્ટેડ હોય છે. તો એમાંથી ને એકવાર યમરાજજી એક ડોશીમાને લેવા ગયા હતા. તો ડોશીમા બોલ્યા, યમરાજજી બસ 2 જ મિનિટ. તો યમરાજજીએ બોલ્યા, 2 મિનિટમાં તમે શું કરી લેશો? તો ડોશીમા બોલ્યા, 2 મિનિટ તો સ્ટેટસ મૂકીને આવું ટ્રાવેલિંગ ટુ યમલો. સસ્તી વસ્તુ પણ મોંઘામાં વેચી દે છે. તો તેની ઉપરથી ને કોક લોકો તો એ લોકોને ખુદને જ ચૂનો લગાડી દે છે. જેના ઉપર જે પપ્પુ નામનો છોકરો કેળા લેવા ગયો હતો. તો તેણે કેળાવાળા પૂછ્યું કે એક કેળું કેટલાનું આપ્યું? તો એ છોકરાએ કહ્યું કે એક કેળું 10 રૂપિયાનું છે ભાઈ. તો પપ્પુએ કહ્યું કે 4 રૂપિયામાં આપવું હોય તો બોલો. તો પપ્પુએ કહ્યું ને કેળાવાળાએ કહ્યું કે ગાંડા 4 રૂપિયામાં તો ખાલી છિલકું જ આવે, અંદરનું કેળું થોડી ના આવે. તો પપ્પુએ કહ્યું, લે ગાંડા 6 રૂપિયા, અંદરનું કેળું બને પણ છિલકું દૂર રહે. તેની સામે દર્શાવે છે પણ પપ્પા છોકરાઓ પણ બોલે છે. તેની ઉપરથી એકવાર પપ્પા તેના છોકરા સાથે બેઠેલો હતો. તેથી પપ્પાએ કહ્યું કે આજે તારી મમ્મી કેમ કે બોલતી નથી? છોકરા કીધું, મારા ભૂલના કારણે હતી. તો પપ્પા બોલ્યા કે મારા બોલ દે, હવે શું કામ કર્યું છે જેમથી તારે તારી મમ્મી કે બોલતી નથી અને હું તને શાબાશી આપું છું? તો છોકરો બોલ્યો, મમ્મીએ મારી પહેલી માંગી હતી લિપસ્ટિક, પણ મેં મમ્મીને ભૂલમાંથી ફેવિસ્ટિક આપી દીધી. પતિઓ બહુ એક માસ્ટર કળા બનાવી છે. જેના ઉપરથી એક આર્ટિસ્ટ સિંગરે એક બહુ મસ્ત મજાની વાર્તા બનાવી રાખી. મछली जल की रानी है, इसका नया वर्जन. पत्नी घर की रानी है, करती अपनी मनमानी है. काम दोगे तो चिढ़ जाएगी, शॉपिंग कराओगे तो खिल जाएगी. जोरदार जोरदार. એકવાર પતિ તેની પત્ની સાથે બેઠેલો હતો. તો તેણે પત્નીને પૂછ્યું કે બોલ જ્યારે હું તને ખીજવાઉં છું ત્યારે તું શું કરશો? તો પત્નીએ કહ્યું કે હું તો ટોયલેટ સાફ કરું છું. તો પતિએ કહ્યું, બોલ હવે તો તું કાંઈ કરી નથી હતી એમને અટશે, હું જીતો ને તું હારી. તો પત્નીએ ગુસ્સામાં આવીને કહ્યું કે ટોયલેટ સાફ કરું છું પણ તમારા ટૂથબ્રશથી. સમજાય એને દાંત આવવાનું. મારું નામ જોહરિયા સુધન બિપિન કુમાર છે. હું ગીતાબેનના બાળ સંસ્કાર કેન્દ્રમાં જાઉં છું. હું દર શનિવારે ત્યાં જાઉં છું. હું તમારી સામે જોક્સ બોલીશ. એક 4 ભાઈ હતા. પહેલો કહે કે હું સૌથી ગરમ ચા પીઉં છું. જે ચા બને તે કીડીમાં નાખીને રકાબીમાં નાખીને પંખા નીચે બેસીને ડાયરેક્ટ ચા પી જાઉં છું. બીજો કહે કે બસ હું તો તારાથી વધારે ચા ગરમ પીવું છું. બીજો કહે કે હું કીડીમાં ચા બને તો કીડીમાં નાખીને ડાયરેક્ટ રકાબીમાંથી પી જાઉં છું. ત્રીજો કહે બસ હું ડાયરેક્ટ કીડીમાં બને ડાયરેક્ટ કીડીમાંથી બની ડાયરેક્ટ પી જાઉં છું. ચોથો કહે તમે બધા મારાથી નીચા, હું ડાયરેક્ટ પહેલાં ખાંડ ખાઉં, પછી દૂધ પીવું, પછી બધું ચાય પત્તી બધું ખાઉં ને પછી ગેસ ઉપર બેસી જાઉં. તો ઓલા કહે કે તો શું થાય તને? કે અમારા પેટમાં ચા બની જાય. એક દાદા અમેરિકામાં ગયા ને ત્યાંથી બહાર અમેરિકામાં ગયા ત્યાં તો એક ભાઈએ પૂછ્યું કે તમારી આ મૂછ કેમ આટલી મોટી છે? અંકલ કહે કે તમારા છોકરી તો અંકલ અમેરિકાના ભાઈ કીધું કે તમારે આ મૂછ કેટલામાં દેવી? ઇન્ડિયાનો નાગરિક કહે કે હું 1 લાખમાં દઉં છું. ઓલો ભાઈ કે આ 1 લાખ આપીને એને છે ને એક ખાલી મૂછનો વાળ આપ્યો. તો એમને કહે કે બસ આટલો. એમને કે ઇન્ડિયાનો કહે કે 1 લાખ પણ કેટલાનો મોંઘો છે. થેન્ક યુ. ખૂબ ખૂબ બોલાવો બાળકોને. ખૂબ સરસ.